સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો પ્રથમ નમો ગુરુદેવને કે જેણે આપ્યું નિજ જ્ઞાન, નાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દે તનું અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ એકરૂપ, આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. તો નામ લિયા એને સબ કુશ લિયા અને સબ શાસ્ત્ર કાવે, बिना नाम नर नर के गया पढ़ पढ़ सारु वेद. तो वेद थके ब्रह्मा थके અને થકે શેષ મહે, ગીતાજી માં ગુરુ કમ નહીં વા સદગુરુ કા ઉપદેશ. સદગુરુ મહારાજ. આજનું ભજન મારે જીમજી મહારાજ, મુક્તાબેન તથા એનો પરિવાર, સગા સંબંધી આ બધાએ મળી અને જે આયોજન કર્યું ભજનનું, તેને ધન્યવાદને પાત્ર કહેવાય. તો આપણે આ સંસારની અંદર જોઈશી કે બધાએ કરતા બળવાન ભજન છે, અને જે ભજન કરે છે એને ખરેખર કોઈ દી આવતી નથી. પણ ભજન કોણ કરી શકે ખરેખર? કે જે સદગુરુને જે સમજેલા હોય અને સદગુરુ એના પોતાના સ્વરૂપમાં જ હોય, તો એ ભજન 24 કલાક કરે છે. એનું ભજન ક્યારે અટકે નહીં. એમ આગળ અમારે સજન મહારાજે બહુ સરસ વાત કરી અને બહુ વિચારવા જેવી છે. તો આગળ જે વાત કરી હિંમત મહારાજે, એ પણ વાત બહુ વિચારવા જેવી છે. એક એક વસ્તુને આપણે વિચારીએ તો આપણને ખ્યાલ પડે કે ભાઈ આ સંતોના શબ્દો શું કહેવા માંગે છે. અને શબ્દની અંદર એવો અર્થ છે છુપાયેલો કે સદગુરુ શરણે જાય પછી ખુલે, ત્યાં સુધી ખુલતો નથી. તો સદગુરુ શબ્દનો અર્થ ખોલી બતાવે છે, કારણ કે આ દેહ એક શબ્દ જ છે અને શબ્દની અંદર ભેદ જે હતો એ ગુરુ મહારાજે જ્યારે નક્કી કરાવ્યો અને ત્યારે આપણને આ શબ્દની ખબર પડી કે આ નિજ પોતે કોણ છે. કારણ કે આમાં નિજ છુપાયેલો હતો, એની ખરેખર ગુરુ મહારાજે જ્યારે ઓળખાણ કરાવી અને એ નિજ જ્યારે નક્કી થઈ ગયો ત્યારે બધી ભ્રમણા ભાંગી ગઈ. કોઈ જાતની ભ્રમણા રહે નહીં. પછી નિજ સમજાણો હોય તો, કારણ નિજ એટલે સ્વયં પોતે જ છે, બીજો કોઈ છે ના નહીં, અને તોલે જ કોઈ નથી. તો આવો છે અને એનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે ગુરુ મહારાજે આપણને જે સ્વરૂપ નક્કી કરાવ્યું છે એ સ્વરૂપ કેવું છે. કારણ કે આપણું મન કેમ માનતું નથી, સિદ્ધ કેમ ભમે છે, તો એનું કારણ એ છે આપણે પોતે પોતાને નક્કી થયો નથી. પોતાને જો નક્કી થઈ ગયો હોય તો એનું સિદ્ધ જ્યાં ત્યાં આટા મારે નહીં, એનું મન કોઈ દી ભમે નહીં. પણ પોતે નક્કી નથી થતો નિજ પોતે, ત્યાં સુધી આપણું આ બધું આડાવડું આટા માર્યા જ કરે છે. કારણ કે બધા સંતોનો એક જ મત છે અને એક મત ઉપર જઈએ તો આપણને ખ્યાલ પડે કે આ શબ્દ ગુરુ મહારાજના શબ્દમાં હું તાકાત પડી છે. કારણ કે એક એક સંતોએ જે કાંઈ માર્ગદર્શન આપ્યા છે એમાં વિવેકથી વિચારવું પડે એવું છે, અને વિચારીએ તો ખબર પડે. બરાબર છે. આગળ દેહુદી થયા અને એને એવું કીધું, બરાબર છે, કે ભાઈ કે જ્ઞાન એટલે શું છે અને જ્ઞાન એટલે શું છે અને જ્ઞાન ક્યારે કોને થાય. તો એમાં દેવદી માતા જ્યારે પૂછે છે અને ત્યારે કપિલ ભગવાન એનો પુત્ર હોય છે અને એ જવાબ આપે છે, તો આપણને ખબર છે
કે જ્ઞાન કોને કહેવાય ખરેખર? તો જ્ઞાન છે એ જ સમજણ છે. આપણી સમજણ આપણને નથી બેઠી ત્યાં સુધી મેળ પડશે નહીં. આપણી સમજણ આપણને બેહી જવી જોઈએ કે આપણે ખરેખર કોણ છીએ. બરાબર, આવી સમજણ જો બેહી જાય તો સમજણ એ જ જ્ઞાન છે. અને જ્ઞાન કોને થાય? તો ગુરુ મહારાજે પાત્ર બનાવ્યું, અને પાત્રતા હોય તો જ્ઞાન થાય ને થાય જ છે. તો ગુરુ મહારાજે જે પ્રમાણે પાત્ર બનાવ્યું એ પાત્ર જો કાયમ રહી જાય તો ખરેખર એને જ્ઞાન થાય ને થાય જ. એમાં કોઈ શંકાને થાનક નથી. પણ આપણે પાત્ર બન્યા છીએ કે નથી બન્યા એનો કાયમ તપાસ કરવો પડે તો ખબર પડે. બરાબર, કારણ કે આપણે 5 પ્રતિજ્ઞા બોલી જાય કે ભાઈ પાત્ર બનાવ્યા, અમને 5 પ્રતિજ્ઞા આપી, ગમે એને પૂછો તો જવાબ આપી દે કે ભાઈ સોરી, દારૂ, જુગાર, માંસ ને લૂછાય, તરત કહી દે. પણ આપણે કોઈની વિચાર કર્યો છે આપણા સ્વરૂપમાં કે ભાઈ આ જે રેણી રૂપી જે ગુરુ મહારાજે રેણી બતાવી છે એ રેણીમાં આપણે પૂરેપૂરા છીએ કે કાંઈ અધૂરા છીએ? એનો રોજ આપણે તપાસ કરવો પડે. તપાસ કરીએ તો આપણને ખ્યાલ પડે ખરેખર કે આપણે સહી કે નથી એમાં. અને જો એમાં હોય તો પોતાનું સ્વરૂપ એને નક્કી થઈ જાય. એમાં કોઈ શંકાને થાનક નથી. તો પોતાનું સ્વરૂપ શું છે ખરેખર? આપણે વિચાર કોઈની કર્યો છે? પોતાના સ્વરૂપે જ ભગવાન છે, પોતાના સ્વરૂપે જ ઈશ્વર છે, પોતાના સ્વરૂપે જ આ બોલે ને એ પોતાના સ્વરૂપમાં જ છે, બાકી દૂર કોઈ છે નહીં. પણ પોતાનું સ્વરૂપ નક્કી થઈ જાય તો આમાં એકાકાર થઈ જાય, પછી દૂધો કોઈ પાસે નહીં. પોતાનું સ્વરૂપ નક્કી થઈ જાય તો સંતોએ જે વસ્તુ કીધી છે એ વિચાર કરવાનો છે. આપણે લાલજી મહારાજે જ પદ લખ્યું છે. બરાબર, સંતો સદગુરુ જ્ઞાન અપારા, પોસેગા કોઈ મરજી વાનર પારા, વસંત થકી કોઈ વિરલા સાલે જેના અંતર હોય ઉજિયારા. બરાબર, સૌદ લોકમાં વ્યાપક છતાંય નામ રહે એક ન્યારા, સંતો સદગુરુ જ્ઞાન અપારા. સંતો સદગુરુ જ્ઞાન જ અપાર છે. પણ એ જ્ઞાન કયું કરાવ્યું આપણને ગુરુ મહારાજે? આપણને નહોતું મહારાજે કીધું કે ભાઈ આ પુસ્તક વાંચીને એમ જ તમે મેળવજો. બરાબર છે, નથી કાંઈ કે આને મંથન કરવાનું નથી કીધું. બરાબર છે, તો ખરેખર જ્ઞાન કેવું કરાવ્યું છે આપણને? બરાબર, આ દેહ દેવળની અંદર કે ભાઈ આમાં ખરેખર દીનોનાથ કોણ હતો એની ઓળખાણ, એનું જ્ઞાન આપણને કરાવ્યું છે. કારણ કે 9 દરવાજા નવી રમતકા, 10મે મોલે દેદારા. તો 10મે મોલે દેદારો હતા, એને આપણને દર્શન કરાવ્યા ગુરુ મહારાજે કે આવડો આ તારું સ્વરૂપ છે. જો આ તું દેહ નથી, બરાબર, ઇન્દ્રિયો તું નથી, 4 અંતરકરણ પણ તું નથી, બરાબર, 25 પ્રકૃતિ પણ તું નથી, 3 ગુણ પણ તું નથી. તું જે નિરંજન નિરાકાર છો પોતે, બરાબર, સર્વ પરી છો અને સર્વેમાં રહેવા વાળો તું પોતે જ છો. તારી સિવાય આ દુનિયામાં કોઈ છે નહીં. આવું સ્વરૂપ જ્યારે ગુરુ મહારાજે આપણને બતાવ્યું અને એનો આપણે કાયમ વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આપણું સ્વરૂપ કેવું છે ખરેખર. બરાબર, કોઈને કહેવાય એવું નથી અને આમ રહેવાય એવું પણ નથી. તો એવું સ્વરૂપ છે પોતાનું, અને પોતે વિચાર કરે ને તો ખ્યાલ પડી જાય એમ છે. કારણ કે નામ થકી કોઈ વિરલા ઉતરે ભવસાગર કિનારા. બરાબર, નામ થકી જ કોઈ વિરલા ઉતરે ભવસાગર કિનારા. નિજ નામથી પથ્થર તર્યા ભવસાગર જલ પારા, સંતો સદગુરુ જ્ઞાન અપારા. તો આપણને મહારાજે સાવ સ્પષ્ટ કહી દીધું કે આધાર એનો લીધો. તો આપણે એ વિચાર કરીએ છીએ કે આધાર એનો લીધો. બરાબર, આપણે અમારા સગન મહારાજે બહુ સરસ વાત કરી હતી. કારણ કે નામ નક્કી કરવું બહુ મુશ્કેલ વાળું છે આ કલિકાળની અંદર, પણ નક્કી થતું નથી. એક કે છે, એક કે પાછો કે નથી, એક કે પાછો એનથી પર છે. પણ એનથી પર લાલજી મહારાજ કહેતા તું છો, તારી સિવાય બીજો હવે કોઈ છે નહીં. એ પોતે જ હતો, બીજો કોઈ હતો નથી. નામને જાણ્યું કોને? હાલો, નામને કોને જાણ્યું? તો જાણવા વાળો કોણ છે ખરેખર? આને તો નક્કી થઈ ગયો હોય તો એને ભમવું પડે નહીં, એને કોઈ દી કાંઈ કરવું નહીં. જાણકાર પોતે છે. બરાબર છે, આ થાંભલીઓને કોણ જાણે છે? આ દિવાલોને કોણ જાણે છે? આ માયકને કોણ જાણે છે? બરાબર, આ બધાને કોણ જાણવા વાળો કોણ છે? એ જ સ્વયં આત્મા છે.
અને આ જાણવા વાળો જો જણાઈ જાય તો આ બધી માથાકૂટ રહે એવું છે નહીં. તો આ જાણવા વાળાને જ ખરેખર જાણવાનો હતો. તો એ વિચાર આપણે કાયમ કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ જાણવા વાળો હું સ્વયં છું. બરાબર, બધાને જાણું છું, જીવને જાણું છું, ઈશ્વરને જાણું છું, માયાને હું જાણું છું. બરાબર છે, હું જાણું છું. આ બોલે એને પણ હું જાણું છું. આ એકેય મને જાણી શકતા નથી. આવો આ પોતે છે. એટલે મહારાજ કહેતા તું જ છો, તારી સિવાય બીજો કોઈ છે નહીં. એ પોતે છે. અને આ પોતાનું સ્વરૂપ જો એને નક્કી થઈ જાય ખરેખર, તો એને કરવું ન પડે બીજું કાંઈ. એને કશું કરવાનું રહેતું નથી પછી. પણ નક્કી ક્યારે થાય કે ગુરુ મહારાજના વસન ઉપર રહે ને તો નક્કી થાય, નહીં તો થતું નથી. કારણ કે વસનના આપણે કોલ દીધા છે અને કોલ પ્રમાણે આપણે રહેવું પડે તો આ વસ્તુ અવશ્ય થાય. ભમાં કરે કાંઈ મળવાનું નથી. બરાબર, કારણ કે હળિયું કાઢી હરી મળવાના નથી. આપણે હળિયું કાઢીએ ને ગમે ત્યાં તો હરી એમ મળવાના નથી. બરાબર છે, કારણ કે ભક્તિના ભેદ છે દાદા વિરાજી મારા, ભક્તિના ભેદ છે દાદા. શારને છોડીને આગા નો ખસીએ ને શારની રાખીએ માજા. કારણ કે આપણે એક એક કડી લઈએ તો સંતો હું કહે છે, કારણ કે નિરાંત મહારાજની કડી છે. કારણ એક એક વિચાર આપણે કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આવડા શું કહેવા માંગે છે. ચારને છોડીને આગળ નો કચી, ગમે એના વિશ્વમાં જાય ચારને છોડીને આગળ નો કચી. ચાર વાત જ્યારે ગુરુ મહારાજે બતાવી એને છોડીને આગળ નો ખસીએ. બરાબર છે. અને કારણ કે શારની માજા રાખી, માજા એટલે મર્યાદા. બરાબર, શાર જ સેવા કરવાની કીધી છે. પછી આપણે વધારે પડતી કરીએ ને એટલે એ બળતરાના પાર નથી. કારણ કે સેવા જે શાર કીધી એમાં જો આપણો કારણ કે મન હોય અને આપણું જો બરાબર તો થીર થઈ ગયું હોય તો એમાં ને એમાં ગળી જાય, એમાં ફેર ન પડે. પણ આપણે કીધું ગુરુ મહારાજે કાંઈ કરીએ પાછા કાંઈ, એટલે આ તોફાન આવે ને આવે ને આવે. બરાબર, ઓલા ના પાડી દે કે ભાઈ તમારે કોઈ દરિયામાં ઓળખું લઈને જવા નથી તોય જાય, તોફાન આવ્યા વગર નહીં. તોફાન આવે અને તોફાન આવે પછી માંડ માંડ કે દિશા. બરાબર, એમ માંડ માંડ થાય પછી એમ દરિયા તોફાન આવે તો ખબર પડે આમાં કે કેવું છે. બરાબર, ઓળખું મળે આડાવળું તરત થવા, એમ તોફાન આવ્યા વગર રહે નહીં. પણ આપણે કીધું હોય એમ જો કરીએ ને ગુરુ મહારાજના વસન પ્રમાણે રહીને તો કશું વાળ વાકો થાય નહીં. તો એક એક શબ્દનો આપણે ખરેખર વિચાર કરીએ તો આમાં વિચાર કરવા જેવું છે. બરાબર છે, કારણ કે 21 બ્રહ્માંડથી અલગ લગે સદગુરુ શ્યામ અમારા. બરાબર, તરવેણીમાં જોયું તપાસી અઢળક આનંદ અપારા, સંતો સદગુરુ જ્ઞાન અપારા. બરાબર, એક એક શબ્દ વિચાર કરીએ તો 21 બ્રહ્માંડથી અલગ લગે સદગુરુ શ્યામ અમારા. તો 21 બ્રહ્માંડ થાય. બરાબર, આપણે આમ નમન કરીએ ને 21 બ્રહ્માંડ. બરાબર છે, 21 બ્રહ્માંડથી અલગ લખ્યો કે આ તું આમાં કોણ છો, અલગ લખ્યો. બરાબર, આ અલગ છો, આ લખવામાં તું આવતો નથી. આવો તું છો, આવું આવું આપણને જ્ઞાન 21 બ્રહ્માંડથી અલગ લખે સદગુરુ શ્યામ અમારા. બરાબર, તરવેણીમાં જોયું તપાસી અઢળક આનંદ અપારા. તરવેણી, કારણ કે તરવેણી કોઈ ગંગા જમના ને સરસ્વતી કહે છે. બરાબર છે, આ તરવેણીનો ઘાટ છે. હવે ગુરુ મહારાજ ક્યાં ઘાટ બતાવે તરવેણીનો? આપણે કહીએ ને વેણ તરે છે એમાં, અને વેણ તરે ને એ તરવેણીનો ઘાટ છે. એમાં વેણ તરતું હતું અને વેણ તરતું હતું. બરાબર, એ નાવમાં જો બેહી જાય પણ આપણે નિરાત મહારાજે કીધું ને એમ થાય. બરાબર, નિરાત નૌકા નામ કી તામે બેહે આય, બાર કોસાડે પલકમાં બાર નો ફેરા પછી ખાય. પછી બાર ફેરા ન ખાય, પણ આવું નક્કી થઈ ગયું હોય એનું કામ છે. એટલે એક એક શબ્દનો ખરેખર આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે એવું છે કે આપણે આમાં ક્યાં સહી. બરાબર, પોતાની સંભાળ લેવાની છે, પોતામાં જ રહેવાનું છે તો જ આની દશ ઉઠશે. કારણ કે બીજે જ આવું તો મેળ પડશે નહીં. કારણ કે પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, આ પિંડ બ્રહ્માંડની અંદર તપાસો કે તમે ખરેખર કોણ છો. બસ એટલો તપાસ થઈ જાય ને તો આ કામ પતી ગયેલું છે. આ બ્રહ્માંડ છૂટું જ છે, પિંડ બ્રહ્માંડ. જેમ આપણે જોઈએ છીએ નાળિયેરનું પાણી જ્યારે ફૂંકાઈ જાય ત્યારે ગોટો જુદો પડી જાય. બરાબર, કાચલી જુદી પડી જાય, બધું જુદું પડી જાય. એમ આપણે આપણને નક્કી થઈ ગયા તો આ દેહ જુદો, બધું જુદું થઈ જાય. પછી કરવું પડતું નથી, આ બધું જુદું પડી જાય છે. એવી રીતે ગુરુ મહારાજે ખરેખર આપણને જે જ્ઞાન આપ્યું છે એનો આપણે કાંઈ વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે આપણને ખરેખર ગુરુ મહારાજે કેવું જ્ઞાન આપ્યું છે. એક એક શબ્દનો વિચાર કરીએ તો બરાબર છે. મિલા ગુરુ મને લાલજી પૂરા, નિરખ્યા રૂપ અમારા.
દોય કર જોડી કહે લાલજી આ બોલે ઈ 52 બારા. તો આ બોલે ઈ 52 બારો ને બારો છે. હવે આપણો બારો છે એને નક્કી કરાવ્યો છે. તો કોણ બોલે છે? બરાબર છે. શબ્દનું રૂપ લઈને વાલો બધે બોલી રહ્યો છે. બરાબર. પણ એમાં બોલવાના તોલ કોણ કરી શકે? બોલના તોલ કોણ કરી શકે? જેને બોલા ઉપર લગની લાગીશ ને એને ઈ તોલ કરીએ કે તોલ કરે એના પોબાડ કોઈથી પાછા પડે નહીં. બરાબર. શરત કરીને રમે સુંદરી એના પોબાડ કોઈથી પાછા પડે નહીં. તો આ શ્રદ્ધા શરત કરીને રમે છે. બરાબર. શરત કરીને રમતી હતી ગુરુ મહારાજ આરે અને એના બોલ કોઈથી પાછા પડે નહીં. પણ એકનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે એવું છે. એટલે ગુરુ મહારાજનું સ્વરૂપ છે ને એ જાણવું બહુ મુશ્કેલ વાળું છે. જે ગુરુ મહારાજના સ્વરૂપમાં આવી ગયા ને એને આ બધું જણાઈ ગયું. અને ઈ કહીએ કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. કારણ કે બ્રહ્મ સત્ય થઈ ગયું અને જગત મિથ્યા છે. એટલે એક શબ્દનો ખરેખર આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે. એટલે જ્ઞાન વસ્તુ સમજણ એ જ્ઞાન છે. આપણી સમજણ આપણને બેઠી છે કે નહીં એ આપણે વિચાર કરવાનો છે. જ્ઞાન એ જ સમજણ છે, બીજું કોઈ જ્ઞાન છે નહીં. બરાબર. ગીતાજીમાં કીધું જ્ઞાની મારો આત્મા છે. બરાબર છે. જ્ઞાની મને અતિ પ્રિય છે. બરાબર. ત્યાં સુધી એને કહી દીધું. અને જ્ઞાન જેવી કોઈ પવિત્ર વસ્તુ નથી. તો આનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે ભગવાન ગીતાજીમાં જો કહેતા હોય કે ભાઈ આ જ્ઞાન જેવી કોઈ વસ્તુ નથી, તો એ જ્ઞાન આજે આપણા પાસે આવ્યું છે. આપણે એ જ્ઞાનનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે આ જ્ઞાનમાં કેટલી તાકાત પડી છે. એકનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે. એટલે કોઈ વસ્તુ એવી નથી કે જે કાંઈ વસ્તુ નો પ્રાપ્તિ કરીએ કે આપણે. બરાબર. પણ આપણે વસન પ્રમાણે વર્તવું પડે એટલે વસ્તુની પ્રાપ્તિ થાય ને થાય. એમાં કોઈ શંકાને થાનક નથી. કારણ કે કાંઈ નથી આવ્યું ને હાવ બરાબર ઊંધા હતા ને તો એ ગુરુ મહારાજને શરણે પામી ગયેલા છે. કેમ કે એને વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, એવી નિષ્ઠા હતી પાકી કે ત્યાં પહોંચી ગયા. તો એમ ખાલી વિશ્વાસ ને શ્રદ્ધા હોય નિષ્ઠા તોય પહોંચી જવાય છે. બરાબર છે. આમાં કોઈ કહેવાય એવું છે નહીં. કારણ કે એક માસ્ટર સાહેબ હતા ને એમાં કારણ કે થોડાક નિહાળિયા ભણતા ભણતા માસ્ટર સાહેબે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પાસ કોણ થઈ જાય આમાંથી? એટલે બધા કે કોઈ ભણે એવું તો, કોઈ વાસે એવું તો પાસ થવાય, કોઈ કે લગની લગાડે તો પાસ થવાય. બધાએ કીધું. માસ્ટર સાહેબ કે નહીં, હજી ગોરીઓ કમાણે નથી આવ્યું. બધાએ બોલો એકારે કે. એટલે ઓલા બધા વિચારો પડી ગયા કે શું કેવું. બરાબર છે. કારણ કે એમ એક પાછળ બેઠો તો મારી જેવો ઠોઠલી હાળી. બરાબર. એ ઊભો થઈને કે માસ્ટર સાહેબ મને ખબર છે કે હું વાત કરતો હતો કે મને ખબર છે કે હું ખબર કે હાજરી પૂરે ની પાસ થાય. હાજરી પૂરે ને એટલે પાસ થઈ જાય. એમાં હાજરી પૂરે ને તો કામ પતી જાય એવું છે. એવું નથી કાંઈ આમ ભણવાથી થાય. બરાબર. હાજરી પૂરે તો પૂરું થઈ જાય. એટલે એવો ખેલ છે અટપટો. ઝટપટ સમજાય નહીં અને ઝટપટ સમજાય તો આ ખટપટ રહે નહીં. આ ખટપટ કાયમ મટી જાય એવું છે. એટલે ગુરુ મહારાજના દરબારમાં જઈને હાજરી પૂર્યું છે એ કાયમ પાસ છે ને છે. એ શંકાને કોઈ થાનક છે નહીં. બરાબર. સર્વપણું ત્યાગી અને ગુરુ મહારાજના દરબારમાં હાજર થવાની જરૂર છે. બીજું કશું કરવાની જરૂર પડતી નથી. આવું જો એને નક્કી થઈ જાય તો એ પાસ છે ને છે. એમાં કોઈ શંકાનું થાનક નથી. ગુરુજી મારા હૈયામાં હરખનો માય શીશોડો
કપટના ભણતણ બાલતા એમાં અનુભવી રસાયું ભરાય શિસોડો બુદ્ધિ રૂપી કામસ ઉપાડતા માથે પ્રેમની પાવડીઓ ફેરવાય શિસોડો કરો સાબદો માથે પ્રેમની પાવડીઓ ફેરવાય શિસોડો અનેક લોકો ગોળ ખાવા આવ્યા ને ઉભા અખેડાની માય દાસી જીવન સંત ભીમ કેરા શરણે પછી મારા મન નાતે માટલા ભરાય શિસોડો કર્યો સાબદો પછી મારા મન નાતે ગુરુ મહારાજ હરિયામાં હરખ નો હમાય શિસોડો કર્યો એને શાબ્દો તો શિસોડો જેને શાબ્દો કર્યો હોય બરાબર આને કહી દીધું કોનો શિસોડો છે સત્સંગ રૂપી શિસોડો માંડ્યો અને શબ્દની ચેરડી પેલાય તો સત્સંગનો શિસોડો જેને કાયમ માંડેલો છે બરાબર ગુરુ મહારાજે આપણને સત્સંગ કરાવ્યો છે સામે બે સત્સંગ કરાવ્યો છે અને એમાં પ્રમાણ દઈ નાખ્યો છે સત્સંગ બરાબર કેમ જેમ કૃષ્ણ ભગવાન અને અર્જુન બરાબર જેમ સત્સંગ હતો એ બેને જ ખબર હતી બીજા કોઈને ખબર હતી નહીં એમ ગુરુ અને શિષ્યનો કારણ કે આ બે વિચારે જે સ્વાદ હતો બરાબર એને જ સત્સંગનો શિસોડો માંડ્યો અને શબ્દની શેરડીઓ મળ્યું પીલાવા એમાં શબ્દની શેરડીઓ પીલાતી હતી પહેલા તો એવું હતું ઓલા શિસોડો માંડ્યો હોય ને ત્યારે એક ભારો એવો લોટકો આદમી હોય ને તો લાવે ને એક ભારે કુંડી સરકાઈ જતી બરાબર ભાઈ એવો લોટકો હોય તો એમ આમાંય રેડીનો લોટકો હોય ને તો આ ભરાય જાય એવું છે બાકી રેડીનો લોટકો જોઈએ બરાબર કેણીનો નહીં રેણીથી લોટકો હોય તો આ વસ્તુ થઈ શકે એવું છે એટલે આ સત્સંગ રૂપી શિસોડો માંડ્યો શબ્દની શેરડી મળી મહારાજે બધી શબ્દની શેરડી પેલા એક એક શબ્દ આમ આવ્યો હરખો કરી દીધો કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં અને આ શબ્દની શેરડી મળી પેલા રસ રૂપી રસ એમાં નીકળ્યો બરાબર રહસ્ય રૂપ હતો કેવો આ કેવો સ્વરૂપમાં હતો રહસ્ય રૂપમાં બરાબર એ રહસ્ય કોઈ જાણતું નહોતું એ તો મહારાજના શરણે થયા એટલી રસ આપણને મળી ગયો કારણ કે નકર આ રહસ્ય મળે નહીં ગમે એમ કરીએ તો ન મળે તો આપણે વાંચ્યું તું ઘણું નહોતું વાંચ્યું આપણે બધા ભણેલા જ હતા ઘણા ખરા બધા ગીતાજી વાંચીને આવ્યા રામાયણ વાંચ્યા હતા બરાબર બધું વાંચ્યું પણ દશ બુજી નહીં એ તો ગુરુ મહારાજના શરણે ગયા અને તરત મળી દશ બુજવા કે આપણે જે કીધું ના મહેનત કરતા ને એ ઝપટમાં ક્યાંય આવતો
નહોતો. આ સાક્ષાત કરીને ગુરુ મહારાજે આપણને નક્કી કરાવી દીધો. 10 રૂપી રસ એમાંથી નીકળે, એની ભાવેથી પછી કુંડિયું ભરાય. એનો ભાવ છે આ બધા તમે બેઠા ને, એનો ભાવ છે, એનો ભાવથી આ કુંડિયું બધી ભરાય છે. કારણ કે એનો ભાવ છે કાયમ માટે. એ ભાવ જો રહી જાય ને તો આપણું કામ થઈ જાય એવું છે. ભાવ હોવો જોઈએ કાયમ, બરાબર છે. કારણ કે આપણને બધાય ખબર છે ગુરુ ભાવ જાગે ને એટલે બધાય ભાવ પછી મળે જાગવા. પછી સેવા ભાવ જાગે, સત્સંગ ભાવ જાગે, ભજન ભાવ જાગે, આ બધા ભાવ છે. પછી એક એક પછી ભાવ મળે પ્રગટ થવા. પહેલા આપણે ગુરુ ભાવ હોવો જોઈએ. ગુરુ ભાવ હોય ને તો આ બધા ભાવ જાગે, નકર એકેય ભાવ જાગતો નથી. તો એક એક સંતોનો શબ્દ આપણે વિચાર કરીએ ને તો ખબર પડે કે આ વસ્તુ કેવી છે. અને રસ જ્યારે નીકળે ને, શેવડીનો રસ તાજો ખાવો હોય અને ગોળ પાકતો હોય તાજો ખાવો હોય તો શું કરો ખબર? કોઈ સાલ્યા ને કોઈ ઓલું લાવે ને તો એ ગોળ ખાવા જેવો ન હોય, પણ એને હેમાં મૂકીને ખાવો પડે તો ખબર પડે. એમાં કેમ કે શેવડીના સોતા લ્યો ને, સોતા, અને સોતામાં જો ગોળ લ્યો ને તો એ ગોળ મીઠો ને મીઠો એવો ને એવો લાગે, પણ બીજા ઠામડામાં જાય ને એટલે ઓલો થઈ જાય છે. એમ સોતા, કારણ કે વક્તા તો વાત કરનારો છે, પણ સોતા એવા હોય ને તો પકડી લે, ફાટ દે કે આ વસ્તુ ખરેખર શું છે. કારણ કે વક્તા તો વાત કરવાના છે અને છે, પણ સોતા એવા જોઈએ કે ગમે એમ કરીને ગોળ તાજો એમ પકડી લે, પછી એ મૂકે નહીં, કોઈ કાળે ન મુકાય નહીં. એટલે એક એક વસ્તુનો વિચાર કરીએ ને તો આપણે આ કાયા રૂપી જ કડાયું બનાવી, બરાબર. આ કાયા રૂપી બધી કડાયું બનાવી ઠીક કરીને માણીકે ઠેરાય. આપણે ક્યાં ઠેરાવવાનું? ઠેરાવી ક્યાં? કડાને ઠેરાવી ક્યાં? માણીકે કે ને એમાં શું માણવાનું છે? આપણે માણવાનું શું હતું આમાં ખરેખર? એ માણીકે ઠેરાવ્યા છે બધાને, બરાબર. એ માણીગા હોય ને હરખા ચારે બાજુ હરખા હોય ને તો કડાઈ સીધી રહે, એટલે ગોળ એક હરખો પાકે. જો ત્રાહું રહે ને તો કામસ નો કોઈ પાક ન રહે, ઉતારી ઠાકી થાય, બરાબર છે. આ તો જેને ગોળ જોયો હોય ને એને ખબર હોય આ બધું. આ બે અલગ ઘણા જોયો છે, બરાબર છે, કે આવી રીતે થાય છે. એમ ખરેખર આપણે આ કાયા રૂપી કડાયું છે ને એ માણીને ઠેરાય. તમે એને માણો ને એવી રીતે તો ઠેરાય રસ, નકર ઠેરાય નહીં. આ માણવો પડે કાયમ માટે. કાયમ માણીને તો ઠેરાઈ જાય, એમાં કોઈ શંકા નથી, બરાબર છે. કારણ કે કુળ કપટના ભણતણ બાળતા એમાં અનુભવી રસ પછી ઉભરાય. કારણ કે કુળ કપટના ભણતણ બળી જવા છે. અમારા આગળ સગન મહારાજ કીધું હતું ને, આ બધા ભણતણ છે એ બળી જાય ને કુળ કપટના, પછી એમાં અનુભવી રસ પછી મળે ભરાવા, અને એ અનુભવ મળે આપણને થવા. પછી વાસ્ય તોય થવા મળે, વિચારીએ તોય થવા મળે, કોઈ સંતની વાત સાંભળીએ તોય આપણને મળે થવા, અનુભવ મળે થવા, આપણા પોતાનો જ અનુભવ આપણને મળે થવા. અને ત્યારે આ વસ્તુ આપણને ખરેખર મળી કહેવાય. એટલે એક એક શબ્દનો ખરેખર આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ શું કહેવા માંગે છે, બરાબર છે. કારણ કે ધર્મ નામમાં અહીં પડે ધૂપકે, અને પ્રેમથી જ ગોળ પાકી જાય, બરાબર. ધર્મ નામમાં ધૂપકે. આપણે હવે બધું જે કરીએ ને એ શું છે આપણે, બરાબર. આપણને કઈ મળવાનું નથી આમાંથી, બધા ગમે કરીએ તો આપણને કઈ પુણ્ય નથી મળવાનું, પાપી નથી મળવાનું, આપણને કઈ મળવાનું નથી. આ બધું કાઢ નાખજો બસમાંથી, આપણને કઈ મળવાનું નથી. કારણ કે આપણે આપણું જ નથી તો આપણને ક્યાં કઈ મળવાનું છે? મળવાનું ધર્મ નામમાં અહીં પડે ધૂપકે, અને પ્રેમથી જ ગોળ આ પાકી જાય. જો પ્રેમ હોય ને તો આ ગોળ પાકી જાય, બરાબર છે. પ્રેમથી ગોળ પાકે. માથે પછી પ્રેમની પાવડિયું ફરે, પ્રેમની પાવડિયું ફરે. પ્રેમ એટલો હોય, આપણા સ્વરૂપને આપણે નિહાળીએ ને તો એટલો બધો પ્રેમ હોય, બરાબર છે, કે બીજો દર્શાય નહીં. આવો પ્રેમ લાગી જવો જોઈએ. કારણ કે આ બધા વિચાર કરે ને તો આપણને ખ્યાલ પડે, બરાબર છે. કોઈ પણ વસ્તુનો પ્રેમ છે, અને પ્રેમથી વસ્તુ થાય એમ લાલજી મહારાજ કહેતા વાર કરીએ. કારણ કે આપણે હેનથી જાગે આ બધું. નિયમ જગાડે પ્રેમને, અને પ્રેમ જગાડે જીવને, જીવ જગાડે સુરતા, સુરતા જગાડે વિયોગો. આ બધા મળે ફટાફટ જાગવા એક પછી એક, બરાબર. પણ નિયમ હોય ને, નિયમ હોય ને આપણા પાકા તો પ્રેમ જાગ્યો, એમનો પ્રેમ જાગતો નથી. પૂરેપૂરો પ્રેમ નો જાગે, એવું બધું હોય તો પ્રેમ જાગે. અને પ્રેમ જાગે એટલે જીવને પણ જગાડી દે. જીવને કે તું આ કર્મ બંધ કરે, તારે કર્મને કોઈ લેવા દેવા નથી, તું શિવનું સ્વરૂપ છો, બરાબર. તારે જન્મ કે મૃત્યુ કાંઈ છે નહીં. અને આવું જ્યારે એને એ સ્વરૂપ બંધાઈ જાય ત્યારે એ પોતાના સ્વરૂપમાં જાય છે, અને ત્યારે એને પાકી પાસે ખબર
પડી જાય છે કે આવી વસ્તુ છે. એટલે બધાય પછી માથે પ્રેમની જ પાવડી ભરવું જોઈએ. આપણે બધા હળી મળીને બરાબર પછી પ્રેમથી એવા મળીએ કે આપણને એમ લાગે ગુરુ મહારાજ આપણને કાંઈ બોધ જ આપે બરાબર. એવો પ્રેમ જાગી જાય તો આ વસ્તુ અવશ્ય થાય છે. એટલે એકનો આપણે વિચાર કરવાનો છે અને એકનો વિચાર કરીએ ને તો આપણને ખરેખર ખ્યાલ પડી જાય છે કે ગુરુ મહારાજ આપણને ખરેખર હું આવ્યું છે બરાબર છે. અનેક લોકો ગોળ ખાવા આવ્યા ઊભા બધા અખેડાની માય બધા ગોળ ખાવા આવ્યા રાતમાં આવ્યા ને ગુરુ મહારાજમાં બધા ગોળ ખાવા અનેક લોકો આવ્યા ગોળ ખાવા બરાબર છે. બધા ગોળ ખાવા આવ્યા ઊભા અખેડાની માય પણ દાસી જીવન બરાબર દાસી જીવન ભીમ શરણે બરાબર છે. પછી મારા મનના માટલા ભરાય. કારણ કે મનના માટલા ભરવાય તો શું કરવું પડે? દાસી જીવને કીધું ભીમના શરણે રહેવું પડે બરાબર. એમ ગુરુના શરણે રહીને તો આ મનના માટલા ભરાઈ જાય. અને માટલાનો ગોળ છે ને એ ખાધા જેવો હોય બરાબર. માટલાનો ગોળમાં ફેર પડે નહીં. બીજા વાસણમાં ગોળ આમ તેમ થાય પણ માટલાનો હોય ને તો ખબર પડે એવું કાઢો એવો તેવો રહે હો માટલાનો ગોળ હોય તો. એટલે એમાં માટલું ગુરુ મહારાજનું છે આ બધું માટલું. અને આમાં તમે જે વાત મૂકો ને ત્યાં તો એમાં ગોળ એમ થાય ખાધા જ કરી આ મનના માટલા પછી ભરાય એનથી જ ભરાય બીજા એનથી ભરાતા નથી. તો આપણે એનો આપણે ખરેખર આપણે વિચાર કાયમ કરી તો ગુરુ મહારાજનું એવું પદ છે અને એ પદનો જ આપણે કાયમ વિચાર કરવાનો બીજો વિચાર આપણે કરવાનો નથી. કારણ કે આપણે કયો વિચાર કરવાનો છે? કારણ કે આપણે બોધ લીધો ગુરુ મહારાજનો અને બોધનો વિચાર કાયમ કરીને વિચારમ પરમ જ્ઞાન બરાબર. તો એનું પોતાનું જ્ઞાન મળે થવા પોતાને. એટલે એવી વસ્તુ છે એનો કાયમ આપણે વિચાર કરવાનો છે. તો આવું ગુરુ મહારાજનો ખરેખર આદેશ છે અને આદેશનું આપણે પાલન અવશ્ય કરવું પડે. અને ગુરુ મહારાજનું પાલન કરીએ કાયમ માટે. ગુરુ મહારાજ આપણો પ્રગટ ન રહે એવું કોઈથી બને નહીં. કારણ કે બધાય એક તો શરીફળ માનો કોઈ પણ દેવને શરીફળ માનો માથા તો ઉઠી જતા હોય તા તો ગુરુ મહારાજ છે બરાબર છે. સર્વોપરી છે સર્વનો ઉપરી છે દેવોનો પણ દેવ છે ભૂપોનો પણ ભૂપ છે. ન થાય એવું કોઈની બને નહીં. થાય ને થાય પણ આપણે વિશ્વાસ શ્રદ્ધા હોય તો અવશ્ય થાય ને થાય. તો ગુરુ મહારાજનો મહિમા છે. આપણે બધાને હળી મળીને આનંદ કરવાનો છે. બીજું કાંઈ દુનિયામાં છે નહીં. સદગુરુ મહારાજની જય.